કોને કોને ફેઝ ચાલુ કર્યું? કરેક્શન ઓફ પ્રાણ. અને તાવડિયાજીનું કેવું એમ છે કે જો પ્રાણ જો કરેક્ટ થાય તો બધું કરેક્ટ થઈ જાય. પ્રાણને આપણે કરેક્ટ કેમ કરવું? તો એની માટે આ એક્સરસાઇઝીસ ઇન ફેઝિસ. એટલે એક્સરસાઇઝ તો એક જ છે. ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3, ફેઝ 4, બાકી તો ફેઝ 4 સિવાય કઈ નથી. પણ આ એક્સરસાઇઝ ઇન ફેઝિસ. હવે એનું એક આગવી સાયન્સ છે તાવડિયાજી, કે શ્વાસ અને પ્રાણ વચ્ચેનું કનેક્શન શું છે. તો શ્વાસ હું લઉં છું ત્યારે એની સાથે પ્રાણ અંદર જાય છે અને એ શ્વાસ ફેફસામાં જાય છે પણ પ્રાણ ફેફસામાં જતો નથી. એમ અહીંયા જાય છે, પેરિનિયમ. હવે એક પ્રાણનું મોલિક્યુલ જે છે એની અંદર મારી બધી નબળાઈઓ આવી ગઈ. એક પ્રાણનું જે મોલિક્યુલ છે એની અંદર મારી બધી નબળાઈઓ આવી ગઈ. એટલે એક મોલિક્યુલ જે હું ચેન્જ કરી શકું તો આખી પ્રાણિક મારું જે શરીર છે એ ચેન્જ થઈ જાય. આખું એક મોટું ક્રાંતિ. હવે શ્વાસ ફેફસામાં ગયું અને પ્રાણ અહીંયા આવ્યું અને પ્રાણ ત્યાં એક્સચેન્જ થયું અને શ્વાસ બહાર આવ્યો એટલે જૂનું પ્રાણ શ્વાસને મળવા માટે કઈ જગ્યાએ આવે? અહીંયા આવે. આટલું પકડાય છે બધા? કોને કોને નથી પકડાય? શું કહું છું તમે સાચું કેજો, મારું મોડું નહીં જોયા કરતા. શું કહેવા માંગુ સમજાય છે? કે શ્વાસ લઉં છું, શ્વાસ ક્યાં ગયો? ફેફસામાં. પણ પ્રાણ ફેફસામાં જાતું નથી. કાં તો ઈડામાં જાય છે, પિંગલામાં જાય છે, કાં તો ઈડામાં જાય છે. આટલું તો સમજાય છે. અને એ ઈડા પિંગલા બેકબોન માંથી આમ થાય છે અને આ જગ્યાએ ખાલી થાય છે. એટલે પ્રાણ એ ઈડા પિંગલામાંથી આમથી આમથી આમ કરી અને આ જગ્યાએ થાય અને ત્યાંથી મૂલાધાર સ્વાદિષ્ટાન એ પ્રાણને લે છે. હવે શ્વાસ ફેફસામાં ગયો અને શ્વાસ મેં બહાર કાઢ્યો એટલે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન એ બે અલગ ક્રિયા છે. પણ મૂલાધાર સ્વાદિષ્ટાનની અંદર ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન એકી સાથે થાય છે. એકી સાથે થાય છે. એટલે એ નવું પ્રાણ અંદર ગયું એ ક્ષણે જૂનું પ્રાણ બહાર આવ્યું. એ પાછું ઈડા કે પિંગલામાં આવી, અહીંથી જૂનું શ્વાસ બહાર આવ્યું, ઓલું ત્યાંથી આવ્યું અને અહીંયા બંને મળી અને બહાર નીકળી. પકડાયું આટલું પણ? હવે આની અંદર ગોટાળો કઈ જગ્યાએ થાય? હજી તમને પકડાયું નથી એટલે કહું છું. આખી શું છે ફેઝ એક્સરસાઇઝ, એટલે એ જો તમને પકડાશે તો બધું પકડાય. ફેઝ એક્સરસાઇઝ પોઈન્ટ પકડાય. આની અંદર શું રહી ગયું?
ક્યાં ગયો દિનશા? બોલ ને. જવા દે. પ્રાણ જે બહાર નીકળી જાય છે, જૂનો અંદર રાખી અને એને નવો અંદર નથી આવવા દેવો, એટલે શું થાય છે? આ છે ને, પહેલી વાર આ વસ્તુ તમને નથી સમજાવી. મેં કોને સમજાવ્યું હતું? યંગસ્ટર્સને સમજાવ્યું. હા, એમાં એક છોકરી છે ભાવનગરની, અત્યારે ત્યાં ગૂગલમાં કામ કરે છે, કેલિફોર્નિયામાં. એ તરત જ એને મારું ગળું પકડ્યું કે તમારી ગણતરી ખોટી છે. કઈ જગ્યાએ ગણતરી ખોટી? મોટાઓ હજી સુધી પકડી નથી થઈ ગયા. કઈ જગ્યાએ ગણતરી ખોટી? જો આટલું પકડાય તો ફેઝ એક્સરસાઇઝ સમજાઈ ગઈ. આખી ફેઝ એક્સરસાઇઝ સમજાય છે. હરહુ ક્લેશ વિકાર. બે શબ્દોનો એમણે ઉપયોગ કરેલો છે. પહેલું કે જ્યારે શ્વાસ અંદર જાય ત્યારે પ્રાણ બહાર નીકળે છે. આની સાથે કનેક્ટેડ છે. હું તમને શું કહું છું, જો આ શ્વાસ અંદર ગયો, ક્યાં ગયું? ફેફસામાં. પ્રાણ ક્યાં ગયું? પેરિનિયમ. હવે મેં શું કીધું કે પેરિનિયમ જે છે સૂક્ષ્મ શરીર, એમાં શ્વાસ લેવો અને મૂકવું એક જ ક્રિયા છે. અહીંયા શ્વાસ લીધો અને શ્વાસ છોડ્યો, બે ક્રિયા થઈ ત્યાં. એટલે જૂનું પ્રાણ બહાર નીકળ્યું અને નવું પ્રાણ સૂક્ષ્મ શરીરમાં અંદર ગયું. આટલું તો પકડાઈ ગયું. હવે એ જૂનું પ્રાણ શું આવ્યું? એ પીડા પિંગલામાં ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. અને શ્વાસ ફેફસામાંથી ક્યાં આવ્યો? એ પણ અહીંયા આવ્યું. બંને મળી અને બહાર નીકળી ગયા. બરાબર છે? હવે જે પ્રાણ અંદર ગયું હતું એ જ બહાર નીકળ્યું કે એની પહેલાનું બહાર નીકળ્યું? એની પહેલાનું બહાર નીકળ્યું. અચ્છા, તો હવે અહીંયા ઘોટાળો કઈ જગ્યાએ? હવે બોલ, બોલો. એટલે શું થયું? તમે સમજો આ વાતને, એટલે હું તમને કહેવા માંગુ છું. હા, બરાબર છે. એટલે મૃત્યુ વખતે શું થાય? મૃત્યુ વખતે શું થાય? મૃત્યુ વખતે શ્વાસ બહાર નીકળે કે અંદર જાય? બહાર નીકળે. પણ એ બહાર નીકળ્યો તો એની સાથે કયું પ્રાણ બહાર નીકળ્યું? જૂનું. તો એક પ્રાણ અંદર રહી ગયું, રિમાઇન્ડર રહી ગયું કે નહીં અંદર? સમજાયું કે નહીં? રહ્યું કે નહીં? હવે એ પ્રાણી યાત્રા કરી, રાઈટ? બાળક જન્મ લીધો અને એને પેલી વસ્તુ શ્વાસ લીધો કે કાઢ્યું? લીધું. તે વખતે કયો પ્રાણ નીકળશે? કર્યું છે. અને કયા સમજીને આ વસ્તુ દેખાયું હોય જ. આ વસ્તુ આજ સુધી મેં કોઈ પણ બુકમાં વાંચ્યું નથી, કોઈ પણ ચોપડીની અંદર મેં વાંચ્યું નથી. હજારો યોગની ચોપડીઓ છે, 99% ફોકટ છે. કારણ કે પ્રાણ શું છે અને શ્વાસ શું છે આજ સુધી કોઈ પણ સમજાવી શક્યું નથી. અને આ તાવડિયાજીએ પણ લખ્યું નથી. એ તો બિટવીન ધ લાઇન્સ આપણે શું કહેવા માંગે છે એ સમજવું પડે. હવે પકડાઈ ગઈ વાત ને. એટલે એ જે એક પ્રાણ જે રહી ગયું એની કિંમત. હવે એ એક પ્રાણ જો અપગ્રેડ થઈ શકે તો શું થઈ શકે? શું થઈ શકે? એ તમે હજી પકડતા નથી. આપણે હમણાં હનુમાન ચાલીસાની વાત થઈ. હરહુ ક્લેશ વિકાર. પ્રાણ અપગ્રેડ થાય તો બધા ક્લેશ વિકાર જતા. હવે હું મરી ગયો,
હા, હું મરી ગયો. તો આ ક્લેશ વિકારો અહીંયા રહી જાય કે સાથે રહી જાય છે? તો કોણ સાથે લઈ જાય છે? પ્રાણ. એ પ્રાણ એનું કુરિયર સર્વિસ છે, એટલે એને મારુતિ આપણે કહીએ. એનું કુરિયર સર્વિસ છે. એ કે ભાઈ તું ભલે મરી ગયો પણ આ સાથે તો લઈ જ જવું પડશે. હા, અહીંયા તું મૂકીને નહીં જઈ શકે. હા, એટલે આ જેટલો પણ આ ખજાનો મેં ભેગો કર્યો છે, હા, એ સાથે કેની અંદર લઈ જશે? એ એક પ્રાણની અંદર. ઇટ ઇઝ ધ કેરિયર, ધ કુરિયર સર્વિસ, જે અહીંનું બધું ત્યાં સુધી પહોંચાડે છે. આ પકડાય છે, એટલે એને આપણે મારુતિ. હવે એ જ પ્રાણ જો હું બદલાવી નાખું તો શું થાય કે આ જન્મ અને આ જન્મમાં ફરક પડે કે ન પડે? બાકી એની જ જે લીટી અંદર ઘૂસો એ જ લીટીમાં હું પાછો ઘૂસવાનો, એ જ વસ્તુ પાછું થશે, એટલે પાછો આવીને પાછો એ જ દરવાજો શોધીશ. આ સમજાણું હું શું કહેવા માંગુ છું? એ જે પ્રાણ સાથે જાય છે એમાં હું કઈ ફેરફાર કરી શકું. એટલે આ કઈક અદ્ભુત શોધ છે. આ જયારે આપણે આ વસ્તુને સમજીએ ને તો આમ પહેલા તો નાચવાનું જ મન થઈ જાય કે આ માણસે હવે ફેઝમાં આપણે શું કરીએ? મૂવમેન્ટમાં શું છે? મૂવમેન્ટમાં શું છે? બોલો. 1 2 3 5 6. 1 2 3 અને 3 ની અંદર શું કરીએ છીએ? પેરિનિયમ નહીં, પ્લીઝ. આ બહુ એ યોગ સૂત્રમાં ભૂલ છે, એને કેન્સલ કરતા. હા, એમ ભૂલ છે. પેરિનિયમ નથી કરવાનું. આને અંદર ખેંચવાનું છે, એટલે ઓટોમેટિકલી પેરિનિયમ ઉપર જાય. પેરિનિયમ ખેંચવાની ટ્રાય નહીં કરતા. આને અંદર જેટલું ખેંચાય એટલું ખેંચો, એ પણ જક વગર. હા, જક વગર. અને અંદર એટલે આમ નહીં કરતા, જક નહીં કરતા. શું કે ગુજરાતીમાં જક એટલે આંચકો નહીં આવવા દેતા. આંચકો નહીં. હા, જસ્ટ પુલ ઇટ ઇન સોફ્ટલી. 3 માં હવે આપણે વાત થઈ આ સ્વાધિષ્ઠાન, આ મૂલાધાર, આ બંને આમ છે 45 ડિગ્રીના એંગલ. રાઈટ? એટલે આપણે વાત થઈ કે શ્વાસ અંદર ગયો, ફેફસામાં ગયો, પ્રાણ અહીંયા આવ્યું, અને આ 45 ડિગ્રીના આંકડાની અંદર એ આમ પ્રાણ નવું અંદર ગયું, જૂનું બહાર નીકળ્યું. આ રીતે આંકડો છે. એટલે અહીંથી મેં શ્વાસ લીધો 1 2 3, એટલે નવું પ્રાણ અંદર ગયું ત્યાં. પણ એ જેવું અંદર ગયું એટલે આને હું અંદર ખેંચી લઉં છું. એને ખેંચી લઉં છું એટલે જૂના પ્રાણને બહાર નીકળવા દેતો નથી, અને અંદર પ્રાણને, નવા પ્રાણને અંદર જવા દેતો નથી. અને પછી હું શું કરું છું? આને આમ ફેરવી નાખું છું. આને આમ ફેરવી નાખું છું એટલે એ જૂનું પ્રાણ પાછું સૂક્ષ્મ શરીરમાં રોટેટ થાય છે. રોટેટ થાય છે. ફરીથી હું નવો શ્વાસ. હા, અને નવું પ્રાણ અંદર આવવા માંગે, એને આ દરવાજો બંધ કરી દઉં છું. દરવાજો બંધ કરી દઉં છું એટલે ફરીથી જૂનું પ્રાણ રોટેટ. એવી રીતે હું 55 મિનિટ, આઈ થિંક ફેઝ 3 માં 55 મિનિટ છે, ફેઝ 4 માં 40 કે 45 મિનિટ છે. આ હું કર્યા જ કરું છું. એટલે એકને એક જ પ્રાણ રોટેટ થયા કરે છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. એટલે એની બધી જે અશુદ્ધિઓ છે એ બધી, અને એ જે એક પ્રાણ છે એ અતિશય અપગ્રેડ થશે. આ પકડાય છે. અને આ હું ઓલ્ટરનેટ ડેઝ કર્યા કરું. ઓલ્ટરનેટ ડેઝ કરે. એક દિવસ રિફાઇનિંગ, એક દિવસ ફેઝ. એક દિવસ રિફાઇન, એક દિવસ ફેઝ. હવે વિચારો કે આવતીકાલે મરી જાઉં તો હવે કયું પ્રાણ લઈને હું જઈશ? એ આખું જે એક પ્રાણ અંદર રહી જાય છે, કારણ કે મરતી વખતે શ્વાસ બહાર નીકળે છે અને એક પ્રાણ આખી યાત્રા કરે છે. એ જ પ્રાણ જે હું ફેરવું છું, એ જ પ્રાણ હું ફેરવું છું. અને એની અંદર બધું પડેલું છે. બધા મારા સંસ્કાર,
બધી મેમરી પેટર્ન બધું એ આખું લઈ અને ત્યાં લઈ જાય છે. લઈ જવા વાળો એ છે, પણ એને તો મેં બદલાવી નાખ્યો. પકડાય છે. એક આ ગજબની એક્સરસાઇઝ છે ફિઝિક્સ. એટલે રિકરન્સ નથી થતું, રીઇન્કાર્નેશન થાય છે. બાકી આ ટ્રેકમાં ચાલ્યો, મરી જાવ, પાછો આ જ ટ્રેકમાં ચાલીશ, ફરીથી મરી જાવ, એટલે આ જ ટ્રેકમાં ચાલીશ, કંઈ પણ બદલાતું નથી. એ જ દુઃખો આવશે, એ જ ગુસ્સો આવશે, એ જ રિએક્શનો આવશે, એ જ ભાવના આવેગો આવશે, એ જ શું કહેવાય આપણે ઈર્ષાઓ આવશે, એ જ દ્વેષો આવશે. કંઈ પણ બદલાશે નહીં. લોકો બદલાઈ જશે, ઘટનાઓ બદલાઈ જશે, સ્થળ બદલાઈ જશે, સીનરી બદલાઈ જશે. બાકી જે વસ્તુ હું રોજ જીવું છું એ જીવતો જાય. પણ એ બધું જે સોફ્ટવેર એને કેરી કરે છે એ સોફ્ટવેર જ બદલાવી નાખ્યું. એટલે અહીંથી અહીં જે જાય છે એ જ વસ્તુ બદલાય જ ગઈ. એ એક પ્રાણ. તો પછી ફરીથી આ લીટીમાં આવવાનો સવાલ આવતો નથી. એટલે ફેઝ એક્સરસાઇઝ. ફેઝ આવું કંઈક છે. ફેઝ ની અંદર બધું પડેલું છે. એક કરેક્શન પડેલા છે ફેઝની. એક કરેક્શન ઓટોમેટિક થઈ જાય છે ફેઝ. પછી ફેઝ, પછી રોટેશન ઓફ ચક્રસ, પ્રાણ રોટેશન ઇન ધ ચક્રસ, કનેક્શન્સ, separation of bodies, conscious sleep, separation of bodies. બરાબર. આ ફેઝ આટલું મહત્વનું છે. કોઈને નહીં સમજાણું હોય તો ફરીથી પૂછજો. હા, એટલે એમનું કેવું એમ હતું કે કોઈ પણ સોલર સિસ્ટમ બને છે તો એ ડ્યુઅલ સ્ટાર માંથી બને છે. એક વ્હાઇટ જાયન્ટ, એક બ્લેક ડ્વોર્ફ. એ બ્લેક ડ્વોર્ફ વ્હાઇટ જાયન્ટમાં પડે છે એટલે છાંટા ઉડે છે. છાંટાઓમાંથી બધા ગ્રહ ઉત્પન્ન થાય છે અને એક નવું સોલર સિસ્ટમ શું ગ્રહ મંડળ ઉત્પન્ન. રાઈટ. તો આપણું જે સૂર્ય છે એ રીતે પેલા એક બ્લેક ડ્વોર્ફ, વ્હાઇટ જાયન્ટ, અંદર પડેલું છાંટા ઉડ્યા અને ગ્રહમંડળની રચના થઈ. એવી રીતે આ મૂલાધાર ને સ્વાધિષ્ઠાન ને બ્લેક ડ્વોર્ફ ને વ્હાઇટ જાયન્ટ જેવા છે. મૂલાધાર બ્લેક ડ્વોર્ફ છે, સ્વાધિષ્ઠાન વ્હાઇટ જાયન્ટ છે. એટલે એ જેમ તમે એક ચક્કર આમ લગાડતા જશો, બંને ચક્ર પાસે 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 આવી અને એમાંથી કંઈક નવું અંદર નિર્માણ એની આવી કંઈક. અને એ દાખલો આપે છે સિરિયસનો. હવે આ સાયન્સની વાત નથી, કારણ કે વ્યાધનો જે તારો છે, ધ હન્ટર. રાજેન્દ્રભાઈ, એકનો એક પ્રાણ અંદર રોટેટ થયા કરે તો અશુદ્ધિ આપણી કઈ રીતે આપણે નવો પ્રાણ અંદર જવા નથી દેતા, અંદર એક જ પ્રાણ રોટેટ કરતા રહીએ તો અશુદ્ધિ કઈ કેમ એને રોટેટ કરીએ ને તો રોટેટ બધી અશુદ્ધિઓ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ થી નીકળી ગઈ. કેમ આપણે મલાઈ કાઢીએ ને તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આપીએ ને દૂધને તો મલાઈ બની. માખણ, મલાઈ માખણ. અમૃત. ઝેર છૂટું પડી જાય ને અમૃત નીકળે. વલોણો જ છે. હા, છાશ બનાવો. ફેઝ એટલે છાશ. માખણ નીકળી, માખણ છો. એ એક પ્રાણ બહુ મહત્વ છે.
એક પ્રાણ. આ બાજુ શરીર છૂટી ગયું, શ્વાસ બહાર ગયું, અને છેલ્લા પ્રાણની અંદર શું શું બચી જાય છે એ ગયું સાથે. એ એક પ્રાણને જો આપણે બદલાવી શકીએ, બોલો રાજનભાઈ, આપ જે હા હા ચેન્જ ઓફ પ્રાણ અને અપગ્રેડેશન ઓફ પ્રાણ એ વસ્તુ અપગ્રેડેશન. અપગ્રેડેશન ચેન્જ એટલે અપગ્રેડેશન. અપગ્રેડ થાય એટલે ચેન્જ થયું Change. અપગ્રેડેશન તમારી સાહેબ આપવા લાગે કે ફોર્થ કે ફિફ્થ ગ્રેડનો પ્રાણ ને એ ટાઈપ પણ જે રૂના પ્રયોગ દ્વારા અપગ્રેડેશનની સાહેબે વાત કરી છે સ્વર્ણાયી શાસ્ત્રમાં, જે એ પ્રાણનું અપગ્રેડેશન રૂના પ્રયોગ દ્વારા નાકમાં મૂકીને, એ એનર્જી ઓફ સેન્સિટિવિટી અને સેન્સિટિવનેસ. સેન્સિટિવ લાગણી વેળા, એક્સાઇટમેન્ટ. સેન્સિટિવિટી એટલે સંવેદના, સંવેદનાની શક્તિ. રાઈટ? અત્યારે હું ઉત્તેજનામાં જીવું છું, હર ક્ષણે જીવનમાં નવું શોધતો જાઉં છું. રાઈટ? એટલે જ્યાં સુધી નવું શોધતો જાઉં છું ત્યાં સુધી ઉત્તેજના છે, પણ જૂનાની અંદર હર ક્ષણે મને નવું દેખાય તો સંવેદ. પાણી તો એ જ પીવાનું છે. હું કહું કે ભાઈ હવે આજે મને કોકો કોલા જોઈએ તો ઉત્તેજ. આ પાણી પીતા પીતા એક નવી જ સંવેદના લઈ લઉં તો સંવેદ. રાઈટ? પણ સાહેબે એવું કીધું છે કે તમે જે ફેઝની વાત કરી કે પ્રાણ ચેન્જ થાય છે, પણ સાહેબે ડિસ્કોર્સિસમાં વાત કરી છે કે આ તો આટલા આ જે પ્રાણ જે બને છે અપગ્રેડ થવા માટે રૂનો પ્રયોગ કરવા પડશે અમુક. તો ફેઝ અમુક લેવલ પર પહોંચે તો રૂના પ્રયોગો અમુક જરૂરી છે કે બોડીના એ કરવા માટે. એટલે 1 વર્ષ જમણું નસકોરું બંધ કરી દેવાનું 1 થી 4 બપોરે. રાઈટ? એટલે જે લાગણી વેળા છે ને આપણા ઘણા બધા ડ્રોપ થઈ ગયા. જે અંદર બધું ભડકે બળતું હોય ને, તું કંઈક બોલે મને ન ગમે, ભડકે બળે, બધું નીકળી આપણે એમને ભડકે બળતું હોય. એટલે 1 વર્ષ રાઈટ નોસ્ટ્રિલ બંધ કરી દો 1 થી 4. હા, તો એ એનર્જી ઓફ સેન્સિટિવનેસ છે ને એ એનર્જી ઓફ સેન્સિટિવિટી. પાછું ત્યાં 2 ચક્રની વાત એને કરી છે, કુંડલી ચક્ર અને મણિપુર ચક્ર, જેમાં આપણે મૂલાધાર સ્વાદિષ્ટ કરવું પડશે 1 વર્ષ 1 થી 4 બપોર. કે કરી લીધું? કરી લીધું. 6 મહિના કરી દો. 6 મહિના માટે 6 વર્ષ કરવા